સુરત શહેરના ઉધના વિસ્તારમાં રહેતો સોનુ કુમાર રાજધીરાજ વર્મા નામનો યુવક 17 વર્ષીય સગીરા સાથે લગ્નની લાલચ આપી છેલ્લા 1 વર્ષથી દુષ્કર્મ આચરતો હતો અને તેણીને ગર્ભવતી બનાવી હતી। 4 માસની ગર્ભવતી બનેલી સગીરાની ફરિયાદ બાદ આરોપીને પોતાના વતન યુપીના અમેઠી ભાગી ગયો હતો। ત્યારે ખટોદરા પોલીસની ટીમે સચોટ બાતમીના આધારે વોચ ગોઠવી આ આરોપીને તેની વતન યુપીથી ઝડપી પાડી સુરત લાવવામાં આવ્યો છે અને હવે તેના વિરુદ્ધ દુષ્કર્મ તથા પોક્સો એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સુરતની ખટોદરા પોલીસે એક 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર આરોપી સોનુ કુમાર રાજધીરજ વર્માને તેના વતન ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે। આરોપી સગીરાને લગ્નની લાલચ આપી છેલ્લા 1 વર્ષથી દુષ્કર્મ આચરતો હતો, જેના પરિણામે સગીરા 4 માસની ગર્ભવતી બની હતી। આરોપી 26 વર્ષીય સોનુ કુમાર રાજધીરજ વર્મા, જે મૂળ પૂરે શીતલ કુર્મી મંગોલી દૌલતપુરા નિસુરા જગદીશપુર અમેઠી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે। હાલ સુરતના ઉધના વિસ્તારમાં 919293 હીરાચંદ ઇન્ડસ્ટ્રીઝ સુરત રક્તદાન કેન્દ્રની સામે રહેતો હતો। તેણે ભોગ બનનાર સગીરા સાથે મિત્રતા કેળવી હતી। આ મિત્રતાનો લાભ ઉઠાવી તેણે સગીરાને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। આ કૃત્યના પરિણામે સગીરા 4 માસની ગર્ભવતી બની હતી। આ હકીકત સામે આવતા જ આરોપી સોનુ કુમાર પોતાના વતન શીતલ કુર્મી મંગોલી દૌલતપુરા નિસુરા જગદીશપુર અમેઠી ઉત્તર પ્રદેશ ખાતે નાસી છૂટ્યો હતો। ખટોદરા પોલીસને મળેલી બાતમીના આધારે એક ટીમ જગદીશપુર અમેઠી ખાતે રવાના કરવામાં આવી હતી। પોલીસે આરોપીની વોચ ગોઠવી તેને તેના જ વતનમાંથી ઝડપી પાડ્યો હતો। खटोदरा पुलिस स्टेशन विस्तार में एक भोग बननार लड़की जो माइनर थी, उसके 4 महीने का गर्भ था और ये इन्फॉर्मेशन पुलिस स्टेशन में आई तो पॉक्सो के तहत एफआईआर दर्ज की गई और आरोपी की तपास चालू की गई। लेकिन तब तक आरोपी यूपी का रहने वाला था, वो वापस अपने वहाँ पे गांव चला गया, यहाँ छुटक मजदूरी करता था और वहाँ जाके ईंट भट्टे पे काम करने लग गया। तो खटोदरा पुलिस स्टेशन की टीम ने मोबाइल के टेक्निकल सर्विलांस के आधार पे उसको वहाँ अमेठी से अरेस्ट किया है। सोनू कुमार राजधीरज वर्मा आरोपी का नाम है। ये 26 साल का है। पहले यहाँ पे ये उधना में रह के और छुटक मजदूरी करता था। अभी वहाँ अमेठी में ये ईंट भट्टे पे काम कर रहा था और करीब 2 साल से जो माइनर लड़की है उसके साथ में शादी का वादा करके शारीरिक संबंध बनाए और उसकी वजह से जो माइनर बच्ची है वो 4 महीने की गर्भवती हो गई। तो अभी जो नामदार कोर्ट है उनकी परमिशन लेकर के और बच्ची का अबॉर्शन डॉक्टर्स की टीम की देखरेख में करवाया गया है और आरोपी को अभी अटक करके और नामदार कोर्ट की कस्टडी में भेज दिया गया है। આરોપીને સુરત લાવી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કેસમાં દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે।